અત્યારે જો મારું ભાઈ કે પ્લાસ્ટર કરવાનું ચાલુ કરી દીધું શિવલાન. જો ફેમિલી એટલી હતી ને હજી તો જો હાલ્યો આવે ભેહું. જો તો ફેમિલી આ છે ભેહુંની મોજ. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી. હવે મહાદેવ. તો મસ્ત મજા ફ્રેશ થઈને બ્લોગ શરૂ કરી દીધો છે ને અત્યારે સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે આપણે અહીંયા. જોવો તો સરસ મજાને કે વાતાવરણ થઈ ગયેલું છે ને આપણે હે કે મસ્ત મજા ફ્રેશ થઈ જશે. બેન વી ગયા છે કામે ને ભાઈ થોડુંક નાના મોટી કામ હોય તો એ વી જશે. મારા પપ્પા ગયા છે નીલ લેવા અને મારા બા ઘરનું કંઈક કામ કરતા હોય. સવારમાં તો ફેમિલી એવું જ બધું હોય ને આપણે થોડાક મોડા ઊભા થાય એટલે કે 7:30 ટાઈમ હોય આપણે ઊભું થવાનો. એવો ઊભા થાય તો બધું બધા હે કે પોતપોતાના કામમાં લાગી ગયેલો હોય કે તો વિયા જાય એમ. તો ઘરે તો હું મારા પપ્પા ને બા હોય. પછી મારા બા શું કરવા મીડા બા? પ્લાસ્ટર સુલાનું. અત્યારે જો મારું ભાઈ કે પ્લાસ્ટર કરવાનું ચાલુ કરી દીધું શિવલાનું. પણ આપણે છે કે હા સુલા ફાવે નહીં, ગેસ માં ફાવે નહીં. યસ છે. જો આવડો મોટો ગેસ છે, બાટલો છે, તોય હજી છે કે સુલાની ટેવ જાતી નહીં. મને સુલા વગર ન મેળ આવે. હા છે કે ખોદાઈ ગયું. હા પાલે ભાંગી નાખી દો. પાલે ભાંગી નાખી. કૂતરાએ ભાંગી નાખી. કેમ કૂતરાએ? કૂતરા બેસી જાય અહીંયા એમ. ઠીક. ગરમ ગરમ લાગે. કારો કે ગામનો કૂતરા આવી જાય કે તો આવા ઠંડો વાતાવરણ રહીને બહુ ઠંડી પડતી હોય વરસાદ ચાલુ હોય તો રાતે આવીને બેસી દે તો બોલો સુલો ભાંગી નાખે. એમ ગરમ હોય કે કારણ સુલો છે, સુલાની જમીન ગરમ હોય કે એટલે વિભાગ એમાં આવીને બેસી દે તો એના લીધે કે આ પાલને ભાંગી નાખે. એટલે આ સોપડી દે એમ સાણને ધોઈને. તો સારું થઈ જાય એમ. સારું થઈ જાય. અત્યારે તો સાણ એવું સોપડે છે એમ. તો ગોબર કરે છે ગોબર. તો સારું લાગે ને સારું લાગે આવું. આવું કઈ ન લાગે. કઈ નહીં કાવડા તો કેવા છે ઘરે ને સારું કરતા પણ સુલે ને સારું કરતા એમ. એટલે સુલે જીવો તો સારું કરી નાખી. એ તો એવું કઈ ન હોય બા. રાંધવાનું હોય એટલે આપણે રાંધવું પડે કે રાંધીને કઈ સારું લાગે નહીં. કઈ લાગે નહીં. મને ગેસ માંથી ફાવે નહીં એટલે ઉપયોગ કરવો પડે સુલાનો. આમાં હે કે ફેમિલી જેવું ઘર હોય એવું બધું હોય એમ હોય. અમે તો ફરતા હે કે પતરાનો એવું ટાટું બનાવેલું છે. અહીંયા સાઈડનું ટાટું છે, અહીંયા જો માટીનો ચૂલો, પછી અહીંયા ગેસ છે. પણ મતલબમાં હે કે અમે બહુ કાંઈ કરી ન હોય કે સારું, કેમ કે અમારા હે કે ફાર્મેરું એટલે ફાર્મે એટલે કે હે કે અમારા ઘરનું ઘર નથી. અમારા ઘરનું ઘર ઓલી વાડીએ જે હમણાં બધું આપણે રસોડું ને બધું તૈયાર કર્યું કે ના સરસ મજાનું, એ અમારા ઘરનું ઘર જ છે. આ અમે અહીં હે કે 45 વર્ષથી જો આના જગ્યાએ રહી છે ને આ બધું હે કે ભામલનું છે. અમારું કંઈ નથી અહીં. પહેલાંથી અહીં મન લાગી ગયું કે તો પછી અહીં જવાનું કંઈ મન થતું નહીં. એટલે કે ઓલી વાડી અમારે સારા એવા મકાન છે, 2 મકાન છે. હમણાં પાછું તમને ખબર છે તો રસોડું ને એવું બધું આપણે તૈયાર કરી લીધું છે, પ્લાસ્ટર ને એવું બધું કરી નાખેલું છે. બધું મકાન હાઈફાઈ જ છે. પણ ના અમને રહેવું સારું ન લાગે એટલે મેં અહીંયા ને રહી. આ છે આપણું ઘર. જો ને હે કે બીજી વાત કે અમારે જમીન લાટ બધી કે છે કે આખું 12 વીઘાનો નંબર છે. તો લાટ કામ છે કે અહીંયા આ વાડીનું જ હોય. ઓલી વાડીએ છે કે 2 વીઘા ને 2.5 વીઘાની એવી રીતના વાડીઓ છે કે ઓલી વાડીએ તો ના ઓછું કામ હોય. એટલા માટે અમારે અહીંયા લાટ કામ હોય તો પછી અહીંયા જ રહેવું પડે એમ. ને એ બધા આમ લાટ જગ્યા રહી તો બધું ફસવાઈ જાય એમ. તારો કે આખો 12 વીઘાનો નંબર છે જો એટલો. તો આમાં છે કે વધારે ઝાઝા ભાઈનું કામ અહીંયા જ હોય આવત વાડીએ તો ભાઈ ઓલા ધક્કા ખાવા કરતાં એને રહી કે તો સારું પડે એમ. એટલે કારણ અમે છે કે અહીંયા રહી છીએ ને મજા આવે. વાડીનું વાતાવરણ હોય ને એ પાછો હાવ ગામ ટચ છે કે તો ના ગામ આવી જાય એમ. તો ફેમિલી આપણે કે ગામમાં જતા ને તો અહીંયા છે કે 20 એક જગ્યાએ આપણે ઊભા રહી ગયા છીએ ને આ જગ્યાનું નામ છે અમારા ગામનું તળાવ. જો ઓલું મોટું રૂ કે અમારા ગામનું કે તળાવ છે. જો અહીંયા કે ભેહું સરે છે. અહીંયા અમારા મનસુખભાઈ રહે કે એ બધા ભેહું સારતા તેને કીને ઊભા રાખ્યા તેને થોડું કામ આવ્યું તો મને અહીંયા કે હોટું હોપીને વીઆઈ ગયા છે ને જો એને ભેહું સરે છે. જો અહીંયા અમારા ગામના ઘણા બધા માલ અહીંયા સારો આવતા હોય. અત્યારે થોડો ઘણો તડકો થઈ જાય ને એને જે કામ આવ્યું તો આપણને હોટી હોપી ને કે એવડા વીઆઈ જશે. કારે આવે કોને ખબર. ત્યાં સુધી ને કે આ ભેહું ધ્યાન રાખવું પડશે કે આની બહાર ન નીકળી જાય. જો આવી રીતના કંઈક છે કે અમારા ગામનું તળાવ છે એવડું મોટું. જો આમાં લીલોતરી ઘાસ હોય કે એટલે બધા માલ હોય હું સારું આવતા હોય આ બાજુ. અમારે તો કાર્ય ન આવવાનું હોય અમારા માલને લઈને. બીજાને લાડ માલ હોય કે એવડા લઈને આવતા હોય. હવે જો એટલે ભેહું છે બધી. જો એવડા બધા અહીં સારા તો આપણને કે હોટી હોપીને વીઆઈ જશે. તો હું ને જો અમારે ઝોને પૂગી ગયો.
જો આ હમણાંથી ટેવ પકડી ગયો કે તે ગાડીનું વાંઈ ધોઈડો તો આવે એવું થાય આમ. હવે કે ટેવ ભૂલાડવી પડશે, કેમ કે આવા ગામમાં આવવાનું હોય કે તો પછી વાંઈ આવી જાય ને તો ગામમાં કૂતરા હોય કે એને એટલે બાંધે. હમણાં 2-3 કૂતરા અહીંયા એટલામાં હતા, એને હોટી લઈને કાઢ્યા તે મેલ આવ્યો, કેમ કે હું એટલે આમ ફરીને આવ્યો તે એટલે આમ શોર્ટકટ પૂગી ગયો. બોલો એટલો સાલાક છે. ને આવડે ભેહું જો 1 2 3 4 5 6 7 જેટલી ભેહું છે એને ધ્યાન રાખવી પડે. આપણે ક્યારે બહુ માલ સારા નહીં, પણ આ જોઈ છે હવે કેવા રહે એમ એવું છે. એ ભાઈ આવે ત્યાં સુધી ત્યાં ખમવું પડશે એમ. ભેહું સરસ છે, કામ ઊભા તપી છે એવું છે. જો ફેમિલી એટલી હતી ને હજી તો જો હાલ્યો આવે ભેહું. જો હા પાછું બીજાની જો કેટલી ભેહું વી આવે. જો એટલું અહીંયા હાલી આવે છે, એટલી પોને સડે છે, થોડી ઘણી ઉપર સડે છે. જો તો ફેમિલી આ છે ભેહુંની મોજ. જો નાનો ખાબો છે બેસી ગયો ને બજી. જો હજી તો હે કે એક કરીને હે કે આવે છે. જો એટલું બધું મજા આવે કે ભેહુંના પાણીમાં કે વાત જ પૂછો. જા ખાબો છે ને બેસી જ જાય. જો એટલે તો ભેહું બેઠી છે. જો તો ફેમિલી થઈ ગયા છે બપોરને સરસ મજાને આપણે હે કે ગુવાનું શાક લઈ લીધું છે, સાથમાં ઠંડી છાશ, રોટલા, મરબાને ગુવાને ચા. હા મજા નથી ને? હા શું છે? સાઈ ના ખાવી, માથું દુખે, ગળું બળે. હા સાસ ને ખાવી. હા બે સા બનાવી. જે સા બનાવી એવું છે એમ. હાલો બતાય જમવા ફેમિલી. બપોર કરવા બપોર કરવા. અત્યારે નહીં કે સારા 12 થવા જવું. હા હવે જમવાનું થોડું બપોર. અને આપણે ફેમિલી ભેહું સાતા તો ભેહું સાવ નહીં કે મજા આવી ગઈ કે એટલે પછી તરત આપણે કે વી આવે તેગો થઈ ગયો કે એટલે અમારે એટલે હે કે તળાવ ઓરું જ પડે. એ તળાવ છે ને એની આ પાલની આ સાઈડ પડે એટલે અમારે ઘર આવી જાય. તો આપણે બપોર થઈ ગયા તો આપણે ભાઈને હોપ ને પછી આપણે વી આવે છે હવે બપોર કરવા. તો હાલો બધા બપોર કરવા. ફેમિલી અમે હે કે બટકું રોટલીને આપ્યું ને તો બધી કાયબર હે ખાવા પૂગી જશે ને. મેન તો એ વાત છે કે કાયબર નથી ખાતી એને બસાને ખવડાવે. આમ જોમ હે કે એની જોડે એને બસા હે એ જો બધા સણે છે તો એ હજી હે કે એને લીને ખવડાવે. પહેલાં હે કે છોકરાને જમાડે પછી એ જમે. હજી એલો ભાવ છે ને પક્ષીનો ઓમાય છે કે છોકરાને મોટા તો કરવા જ કરે ગમે એમ કરે. વિખાડીને પણ મોટા કરે એમ. એટલે એને મા બાપને હે કે ફરજ નિભાવી દે. એટલું પક્ષી આપણને શીખવાડી દે. બોલો હજી જો હજી આ લીધું ને એ આપણે બસાને ખવડાવી. તો ખવડાવી એમ જેટલો બટકો આપે એટલે એ પહેલાં બસાને ખવડાવે. પછી હે કે એ કાયબર પોતે ખાય. પહેલાં હે કે છોકરાનું પેટ ભરે પછી એનું પોતાનું પેટ ભરે. અમે કાંઈ ડેલી અમારે અહીં બેહવાનું હોય કે બપોર કરવા હોય કે બપોરે કા સવારે ગમે તે બે એટલે બધી કાયબર છે કે આવે તો અમે રોટલો આપીએ કે કા રોટલી આપીએ. રોટલી વધારે ખાય તો રોટલી આપીએ કે એ પહેલાં બસાને ખવડે એટલે પછી એ ખાય. વધે તો નકર તો એ ખાય. એક રોટલી સ્પેશિયલ હવારમાં પહેલી એને આપવાની. હા પછી આપણે સાર રોટલી ખાવાની. સવારે આવે ને? હા સવારે વહેલા આવે અહીંયા આપું એટલે ખાઈ લે. હું રોટલી બનાવું ને ખાય. અત્યારે જો ના આપી અત્યારે પછી ના આપે એટલે ના ખાય. એટલો પ્રેમ છે, એટલો ભાવાત છે. બોલો તો ફેમિલી આપણે કમ્પ્લીટ બપોર કરી લીધા છે અને હવે આપણે જવું છે ટ્રેક્ટર લેવા. કેમ કે આપણે હવાનું ટ્રેક્ટર છે કે 2-3 ફેરા હતા કે તો એ ફેરા મૂકેલું હતું. એટલે કે નાના મોટા ફેરા હતા બંધના એના તો એમાં હે કે ટ્રેક્ટર આપણે મૂકેલું હતું. તો અત્યારે કમ્પ્લીટ છે કે ફેરા ના ભરવાનો હતો એટલે આપણે ભરવાનો હતો કે તો ના મૂકીને વી આવ્યા હતા. થોડું ઘણું કામ હતું કે એ કામ પતાવી લીધું. અત્યારે પાછું કમ્પ્લીટ ભરાઈ ગયું છે તો પાછું ત્યાં જવાનું છે. એટલા માટે હવે આપણે આજનો બ્લોગનો એન્ડ છે કે અહીંયા જ કરી દેવું ને. આશા રાખીએ તમને અમારા બ્લોગ ગમ્યો છે. ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે. અને પહેલી વાર આવે ત્યારે સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.